નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર પ્રજ્ઞા અધ્યયન સંપુટ ધોરણ 2 ગણિત પ્રથમ સત્ર પુનરાવર્તન 2 તેને સમજશું। 1 નંબરની સૂચના છે, પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં અંક લખો। અહીં અંકોની પેટર્ન આપેલી છે, પૂરી કરવાની છે। તો અહીં આપણે જોઈ શકીશું 1, 5 અને 9 તો ક્રમશઃ 4 અંક વધે છે। 1માં 4 ઉમેરીએ આપણે તો પછી 2, 3, 4 અને 5। 5માં 4 ઉમેરીશું તો 9 થશે। તો 9 પછી કેટલો અંક આવશે તો 4 ઉમેરીને આપણે લખીશું। તો 9 પછી 10, 11, 12 અને 13 13 લખીશું। 13 પછી 17 લખીશું। 17 પછી 21 લખીશું અને 21માં 4 ઉમેરીશું તો 25 લખીશું। બીજા નંબરની સૂચનાની અંદર આપણે જોઈશું કે 10, 20, 30 10 ઉમેરાય છે તો 30 પછી 40, 50, 60 અને 70। ત્રીજા નંબરની સૂચનાની અંદર 10 ઓછા થાય છે, 100, 90, 80, 70, 60, 50 અને 40। ચોથા નંબરની સૂચનાની અંદર 30માં 2 ઉમેરતા 32, 32માં 2 ઉમેરતા 34, 34માં 2 ઉમેરતા 36, 36માં 2 ઉમેરીએ તો 38, 38માં 2 ઉમેરીએ તો 40, 40માં 2 ઉમેરીએ તો 42। પાંચમા નંબરની સૂચનાની અંદર 5 ઓછા થાય છે, 50માંથી 5 ઓછા કરો 45, 45માંથી 5 ઓછા કરો 40, 40માંથી 5 ઓછા કરો 35, 35માંથી 5 ઓછા કરીશું તો 30, 30માંથી 5 ઓછા કરીશું તો 25 અને 25માંથી 5 ઓછા કરીશું તો 20। અહીં આપણે જોઈ શકીશું છઠ્ઠા નંબરની સૂચનાની અંદર 18માં 4 ઉમેર્યા છે, 19, 20, 21, 22, 22માં 4 ઉમેરીશું તો 26, 26માં 4 ઉમેરીશું તો 30, 30માં 4 ઉમેરીશું તો 34, 34માં 4 ઉમેરીશું તો 38, 38માં 4 ઉમેરીશું તો 42। ફૂટર પેજની અંદર આપણે તો 97 જે છે તે બધા ખાલી સ્થાનની અંદર આપણે લખી દઈશું। 2 નંબરની સૂચના છે, 1 થી 100ના સંખ્યા ચાર્ટના આધારે ખાલી જગ્યા પૂરો। તો સંખ્યા ચાર્ટ જે છે એ એકમ 3 પેટર્નની અંદર આપણને સંખ્યા ચાર્ટ આપેલું છે, પેજ નંબર 52 ઉપર। તો તેનો અભ્યાસ કરી અને આપણે આ પ્રવૃત્તિ પૂરી કરવાની છે। દાખલા તરીકે 15ના નીચે કેટલા આવશે તો મિત્રો આપણે પહેલા તો સંખ્યા ચાર્ટને સમજીએ। અહીં આપણે સંખ્યા ચાર્ટ જોઈ શકીશું 1 થી 100 કોઈ પણ સંખ્યાની ઉપર, એટલે કે દાખલા તરીકે આપણે 35 જોઈએ તો 35ના ઉપર 35માંથી 10 ઓછા કરીશું તેટલી સંખ્યા છે। 35ની નીચે એમાં 10 ઉમેરીએ તેટલા હશે। 35ની જમણી બાજુએ એટલે કે 1 ઉમેરાશે અને 35ની ડાબી બાજુએ 1 ઓછો થશે, તે મુજબ સંખ્યા હશે। અહીં આપણે વ્યવસ્થિત રીતે સમજીએ। 15ની જમણી બાજુએ કેટલા આવશે તો 15માં 1 ઉમેરીએ તેટલા, તો 15 પછી આવશે 16। 15ના નીચે કેટલા આવશે તો 15માં આપણે 10 ઉમેરીએ તેટલા આવશે। દાખલા તરીકે 15 તો 15માં 10 ઉમેરીએ તો 25 થશે, તો નીચે આવશે 25 અને 25ની પણ નીચે એટલે 25માં 10 ઉમેરીએ તો 35, તો આ મુજબ આ જગ્યામાં લખાશે। તો 28ની ઉપર કેટલા આવશે, 28માંથી 10 ઓછા થાય તેટલા એટલે કે 18 આવશે। 28ની નીચે તેમાં 10 ઉમેરાય તેટલા એટલે કે 38 આવશે। 28ની જમણી બાજુએ એટલે કે 1 ઉમેરાય એટલે કે 29 અને 28ની ડાબી બાજુએ 1 ઓછો થાય એટલે કે 27 આવશે। તો 27, 28, 29 આ મુજબ। 75ની જમણી બાજુએ એટલે કે 1 ઉમેરાય એટલે 76, 75ની ડાબી બાજુએ એટલે કે 1 ઓછો થાય એટલે કે 74, 74, 75, 76। 75ને નીચે 75માં 10 ઉમેરીએ તેટલા એટલે કે 85 અને અહીં આવશે 95। 64ની ઉપર એટલે કે આવશે 54, 10 ઓછા થાય તેટલા, 64ની ઉપર 54 થશે। હવે 54ની જમણી બાજુએ 1 ઉમેરાય તેટલો એટલે કે 55 અને 54ની ડાબી બાજુએ 1 ઓછો થાય એટલે કે 53। 64ની નીચે 10 ઉમેરાય તેટલા થશે એટલે કે 74 થઈ જશે। 74ની જમણી બાજુએ 75 અને 74ના આગળ 73, 74, 75 આ મુજબ। 37ની જમણી બાજુએ 1 ઉમેરાય તેટલા એટલે કે 38, 37ને નીચે 37માં 10 ઉમેરીએ તેટલા એટલે કે 47 અને 47ના નીચે 10 ઉમેરીએ એટલા એટલે કે 57 થશે। 57ની ડાબી બાજુએ 1 ઓછો કરીએ એટલે કે 56 જેટલા થશે, 56, 57। 46ના ઉપર એટલે કે 10 ઓછા થાય તેટલા એટલે કે 36, 46ના નીચે 56 થશે, 10 ઉમેરાય તેટલા। હવે 36 પછી જમણી બાજુએ 36 પછી 37, 37 પછી 38। 46 અહીં જો ખાલી જગ્યા હોત તો 46 પછી 47 લખાત। અહીં નીચે જોઈશું 56 પછી આવશે 56 પછી 57, 57 પછી 58, 36, 37, 38, 46, 56, 57, 58।
3 નંબરની સૂચના છે પેટર્ન આગળ વધારો. 1 વર્તુળ, 2 વર્તુળ, 3 વર્તુળ, 4 વર્તુળ. હવે 5 વર્તુળની મદદથી આપણે આગળ પેટર્ન વધશે, એટલે કે 5 વર્તુળ આપણે દોરીશું. 3, 4 અને 5. અહીં 6 વર્તુળની મદદથી પેટર્ન બનશે. 1, 2, 3, 4, 5 અને 6. અહીં 7 વર્તુળની મદદથી પેટર્ન બનશે. અહીં 8 વર્તુળની મદદથી પેટર્ન બનશે. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. અહીં આપણે જોઈ શકીશું કે માળાની પેટર્ન છે. એક માળાની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 મણકા આપેલા છે. બીજી માળાની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, એક એક મણકો ઓછો થાય છે. આની અંદર 1, 2, 3, 4, 5, 6, 7, 8 મણકા છે. 1, 2, 3, 4, 5, 6 અને 7 મણકા છે. તો અહીં પેટર્ન આગળ વધશે. તો અહીં 6 મણકાની પેટર્ન બનશે, અહીં 5 મણકાની, અહીં 4 મણકાની અને અહીં 3 મણકાની પેટર્ન બનશે. તો આપણે અહીં માળા દોરીશું અને 6 મણકા લગાવીશું. 1, 2, 3, 4, 5 અને 6. અહીં માળા દોરીશું, 5 મણકા લગાવીશું. 1, 2, 3, 4, 5. અહીં માળા લગાવીશું, 4 મણકા દોરીશું. 3, 4. અહીં માળા દોરીશું, 3 મણકા લગાવીશું. 1, 2 અને 3. આ મુજબ પેટર્ન બનશે. તીરની નિશાની ઉપર બાજુ છે, ત્યારબાદ જમણી બાજુએ, ત્યારબાદ નીચે તરફ અને ફરીથી ડાબી બાજુએ. તો ફરીથી આ તીર જે છે એ ઉપરની બાજુ જશે, ત્યારબાદ આ મુજબ જમણી બાજુએ જશે, ત્યારબાદ નીચેની બાજુએ જશે અને ત્યારબાદ ડાબી બાજુએ જશે. અહીં આપણે જોઈ શકીશું કે અહીં ચોરસની અંદર આપણને રંગ પૂરેલા છે. તો અહીં આપણે જોઈ શકીશું કે જે ઘડિયાળની વિરુદ્ધ સાઈડમાં ફરે છે, એટલે કે આ રંગ અહીં પૂરેલો છે, બીજા ચિત્રમાં અહીં પૂરેલો છે, ત્રીજા ચિત્રમાં અહીં પૂરેલો છે, ચોથા ચિત્રમાં અહીં પૂરેલો છે. તો 5મા નંબરનું જે ચિત્ર છે એની અંદર અહીં આ રંગ આપણે પૂરીશું. ત્યારબાદ ઘડિયાળની ઊંધી દિશામાં આ બાજુ રંગ પૂરીશું. ત્યારબાદ આ રંગ અહીં જશે તો અહીંયા રંગ પૂરીશું અને ત્યારબાદ અહીં રંગ આપણે પૂરીશું. 4 નંબરની સૂચના છે ચિત્રમાં આકાર ગણો અને મનગમતા રંગ પૂરો. વિદ્યાર્થીઓ અહીં મનગમતા રંગો પૂરશે. આપણે અહીં આકાર ફક્ત ગણીએ છીએ. દાખલા તરીકે ત્રિકોણ. તો આ રેલગાડીના એન્જિનનું ચિત્ર છે, એમાં ત્રિકોણ કેટલા છે? તો 1, 2 અને 3 ત્રિકોણ છે. આ 3 ત્રિકોણની અંદર વિદ્યાર્થી સરસ મજાના રંગ પૂરશે. ચોરસ. ચોરસ કેટલા છે? તો ચોરસ, એક ચોરસ આપણને જોવા મળે છે, એક ચોરસ. તો 1 લખીશું, કારણ કે ચોરસ એટલે કે બધી જ બાજુઓ સરખા માપની હોય. લંબચોરસ ગણીશું તો લંબચોરસ 1, 2, 3, 4 અને 5. 5 લંબચોરસ છે. વર્તુળ. તો વર્તુળ 1, 2, 3 અને 4 વર્તુળ છે. ફૂટર પેજની અંદર 98 લખી દેશું. 5 નંબરની સૂચના છે જોડકા જોડો. અહીં આકારો આપેલા છે ને તેમના પડછાયા આપેલા છે. તો અહીં શંકુ આકાર આપેલો છે, તો તેનો પડછાયો કેવો પડશે? તો આ મુજબનો પડશે. અહીં સમઘન આપેલો છે, તો સમઘન એનો પડછાયો જે છે તે પડછાયો આ મુજબ ષટકોણ આકારનો પડશે. ત્યારબાદ અહીં લંબઘન આપેલો છે, તો લંબઘન આકારનો પડછાયો આ મુજબનો થશે. દડો એટલે કે ગોળ આકારો છે તેનો પડછાયો વર્તુળ આકારનો પડશે. અને અહીં નળાકાર ચિત્ર આપેલું છે, ચોકનું ચિત્ર છે, તો એનું પડછાયો આ મુજબનો હશે. આપેલ લીટીઓ અને વળાંકો મુજબ બાકી રહેતી લીટીઓ અને વળાંકો પૂર્ણ કરી રંગ પૂરો. અહીં ત્રાસી લીટી પૂરી કરવાની છે, તો એને આપણે પૂરી કરશું. અહીં વક્ર લીટી છે, તો એ વાંકી લીટી પૂરી કરીશું. અહીં પણ ત્રાસી લીટી પૂરી કરીશું. અહીં પણ ત્રાસી લીટી છે. અહીં આપણે વક્ર લીટી છે તેને પૂરી કરીશું. અહીં ઊભી લીટી અને ત્રાસી લીટીની મદદથી ત્રિકોણ છે. અહીં આ મંદિરનું ચિત્ર છે, તેમાં વક્ર લીટી છે. ધજાની અંદર ઊભી લીટી અને 2 ત્રાસી લીટી છે. આ બંને ઊભી લીટીઓ પૂરી કરીશું. આ પણ વક્ર લીટી છે. અહીં વૃક્ષના ચિત્રની અંદર વક્ર લીટીઓ આપેલી છે. અહીં પણ 2 વક્ર લીટીઓ છે અને આડી લીટી છે. તો આ મુજબની બાકીની લીટીઓ પૂરી કરી અને તેમાં મનગમતા રંગો પૂરીશું. ફૂટર પેજની અંદર બધી જ જગ્યાની અંદર 99 લખી દઈશું. 7 નંબરની સૂચના છે શબ્દોમાં લખો. અહીં અંકો આપેલા છે, તે અંકોને આપણે શબ્દોમાં લખવાના છે. તો તે આ મુજબ આપણે લખીશું. 101 પેજ ઉપર પણ આપણે જોઈ શકીશું કે અહીં અંકો આપેલા છે, તેને આપણે શબ્દોની અંદર લખવાના છે. તો તે પણ આ મુજબ ચિત્રમાં બતાવ્યા છે તે મુજબ આપણે લખી દઈશું.
8 નંબરની સૂચના છે ત્રિકોણ, ચોરસ અને વર્તુળનો ઉપયોગ કરી વિવિધ આકૃતિઓ બનાવો. તો અહીં આપણને આપેલા આકારો છે તેનો ઉપયોગ કરી વિવિધ આકૃતિઓ બનાવવાની છે. તો આપણો વિડીયો લાંબો ના થાય તેથી અહીં કેટલાક આકારો આપણે આપેલા છે. તો આ મુજબના ચિત્રો આપણે બનાવી શકીએ. શિક્ષકની સહી, તારીખ, વાલીની સહી અને તારીખ આવશે. આગળ જે ફન પેજ 1 આપેલું છે તે આ કાચબાનું ચિત્ર છે, એટલે કે આ બધા જ કાગળ આપણે કાપી નાખવાના છે. કાપી અને અહીં જે ચિત્ર આપેલું છે તે મુજબ કાચબાનું ચિત્ર અહીં ચોંટાડવાનું છે. એટલે કે આ ટુકડા કાપી અને અહીં બતાવ્યું છે તે પ્રમાણે આપણે અહીં ચોંટાડવાની પ્રવૃત્તિ આપણે કરવાની છે. અહીં ફન પેજ 2 આપેલું છે તે પણ જોઈ લઈએ. વિચારો, ગણો અને લખો. સફરજન બરાબર 5, કેળું બરાબર 2 અને કેરી બરાબર 10. તો અહીં આપણે જોઈ શકીશું કે 2 સફરજન એટલે કે 10 થશે, કેળું 1 કેળું અને બીજા 2 કેળા એટલે કે 2 અને 2 4 એટલે 14 અને બીજા 10 કેરી બરાબર 10 છે તો 24. તો આપણે સરળ રીતે સમજીએ. સફરજન એટલે કે 5, કેળું એટલે કે આ બંને કેળા છે તો 2 કિંમત એની ગણાશે, કેરીની કિંમત 10 ગણાશે. અહીં લખ્યા. હવે આનો સરવાળો કરી દઈશું. 5 ને 2 7 થશે, 7 ને 10 17 થશે, 17 ને 10 27 થશે, 27 ને 2 29 થશે. તો આનો જવાબ આવશે 29. ત્રીજા નંબરનું આપણે જોઈશું. અહીં આપણે ગાણિતિક ચિહ્નો પણ ધ્યાનમાં આપવાના છે. અહીં આપણે બધાની અંદર સરવાળાની નિશાની હતી, અહીંયા બાદબાકીની નિશાની છે. તો કેરી વત્તા કેરી એટલે કે 10 અને 10 તો 20 થયા. એમાંથી એક સફરજન જેટલા બાદ કરવાના છે, એટલે કે 20 માંથી 5 ઓછા થઈ જશે તો 15 થઈ જશે, કારણ કે ઓછાકાર છે તો 5 ઓછા થશે. અને બીજા 2 અને 2 ઉમેરવાના છે, તો 20 માંથી 5 ઓછા થાય તો 15 અને બીજા 2 અને 2 ઉમેરીશું 4 એટલે 15 ને 4 19 થશે. હવે 10 અને 10 વત્તા 10 એટલે કે 20, 20 માંથી ઓછા 5 કરવાના છે, તો 20 માંથી 5 ઓછા થાય તો 15 થઈ જશે. અને બીજા 2 અને 2 4 ઉમેરાશે તો 15 માં 4 ઉમેરાશે તો 19 જવાબ આવશે. અહીં આપણે જોઈશું વત્તાકાર બાદબાકી અને વત્તાકાર છે. કેરી એટલે કે 10, તેમાં સફરજન ઉમેરાશે એટલે કે 15, એટલે કે સફરજનની કિંમત 5 છે એટલે કે 15 માં બીજા 2 ઉમેરાશે એટલે કે 17 માંની કેરીની કિંમત જેટલા ઘટશે, કારણ કે ઓછાકાર આપે છે તો કેરીની કિંમત 10 છે તો 17 માંથી 10 ઓછા થાય તો 7 અને બીજા કેળાની કિંમત ઉમેરવાની છે એટલે કે 9 થશે. અહીં આપણે જોઈશું સફરજન એટલે કે 5, કેરીની કિંમત 10, 15 ને 2 17, 17 ને 10 27 અને 27 માંથી 5 ઓછા થશે તો 27 માંથી 5 ઓછા થશે તો 22. કેળાની કિંમત 2, કેરીની કિંમત 10, 12, ફરીથી કેળાની કિંમત 2 એટલે કે 14 ને બીજા 5, 14 ને 5 19 માંથી 2 ઓછા થશે તો 17. હવે અહીં સફરજન આપેલું છે તો સફરજનની કિંમત છે 5 અને ઓછા કેળાની કિંમત એટલે કે 5 માંથી 2 ઓછા થાય એટલે કે 3 વત્તા 10 13 વત્તા 2 15 ને 2 17. તો આ મુજબ થશે. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારે કેવા પ્રકારનો વિડીયો જોઈએ તે કમેન્ટ કરો તો તે મુજબના વિડીયો આપણે બનાવીશું. જય હિન્દ, જય ભારત.